ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે નાલંદા વિદ્યાપીઠ વિશે પરિચય મેળવ્યો. હવે આપણે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે પરિચય મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ભારતીય સંસ્કૃતિની અંદર શિક્ષણ ક્ષેત્રે નાલંદા વિદ્યાપીઠનું નામ વિશ્વની અંદર મહાન અને ખ્યાતિ સુપ્રસિદ્ધ વિશ્વ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી, તેવી જ રીતે બીજો પોઈન્ટ છે આપણો તક્ષશિલા વિદ્યાપીઠ. તો જ્યારે શિક્ષણ ક્ષેત્રની વાત આવે ત્યારે ભારતની બે મહાન વિદ્યાપીઠ એટલે કે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠનો અચૂક અને હંમેશા ઉલ્લેખ થયા જ કરે છે. જ્યારે પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં શિક્ષણનો વિકાસ કેટલો થયેલો હતો તેનું આદર્શ ઉદાહરણ આપવાનું હોય ત્યારે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ 100% તેનો ઉલ્લેખ જોવા જ મળે છે. તો જેવી રીતે નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગામની નજીક આવેલી છે, તો તેવી જ રીતે અત્યારે આપણે કહી શકાય કે તક્ષશિલા વિદ્યાપીઠ છે તે વર્તમાન સમયની અંદર પાકિસ્તાનમાં, આના ઉપરથી આપને ધ્યાનમાં આવશે કે ભારત દેશ છે તે કેટલો વિશાળ દેશ હતો. ભારતનો જ્યારે આપણે જૂનો નકશો જોઈએ ત્યારે ધ્યાનમાં આવે કે ભારતનો વિસ્તાર કેટલો વિશાળ હતો. પાકિસ્તાન છે તે પણ ભારતનો જ એક ભાગ હતો અને તેથી જ તક્ષશિલા વિદ્યાપીઠ વર્તમાન સમયની અંદર પાકિસ્તાનની જે રાવલપિંડી શહેર છે તેના પશ્ચિમ બાજુ પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી. તે સમયે ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. બરાબર, જે આપણે કંદહાર કહીએ છીએ તે કંદહાર જે અફઘાનિસ્તાનની અંદર આવેલું હતું તે ગાંધાર પ્રદેશ તે રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાનું, વિચાર કરો કે ભારતની અંદર કેટલી બેટલી કલાઓ ને કેટલી વિદ્યાઓ રહેલી છે. તો ભારતની અંદર જે તક્ષશિલા વિદ્યાપીઠ છે તેની અંદર 64 અલગ વિદ્યા અને 32 કલા આપણા શિક્ષણ ક્ષેત્રની ધરોહર કહી શકાય. તો તે 64 અલગ પ્રકારની વિદ્યા છે અને 32 અલગ પ્રકારની કલા છે. તો 64 વિદ્યા અને 32 કળાનો સંપૂર્ણ વિકાસ ભારતીય શિક્ષણની અંદર થતો ને એટલા માટે જ તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું 64 કે જેની અંદર કેટલી પ્રકારની વિદ્યા આવી જાય. બરાબર, અશ્વવિદ્યા, ધનુર્વિદ્યા, ઘણા પ્રકારની અલગ 64 વિદ્યાઓ તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો તમને 64 વિદ્યાઓના નામ મળી જશે, જેની ઉપર અત્યારે આખો આપણો ભારત દેશ નિર્ભર છે. બરાબર, આપણા વડાપ્રધાન આત્મનિર્ભર કહે છે, પરંતુ આત્મનિર્ભર ક્યારે થવાય કે તે પ્રકારનું વિદ્યાનું શિક્ષણ મળે ત્યારે, વિદ્યાર્થીઓને તે પ્રકારની તાલીમ મળે કે કદાચ તે અભ્યાસ કરીને નોકરી ન મળે તો પણ તે પોતાની રીતે પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે. આ પ્રકારની વિદ્યાનું શિક્ષણ મળવું જોઈએ અને તક્ષશિલા વિદ્યાપીઠમાં આવી અલગ 64 પ્રકારની વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. બરાબર, નાલંદા વિદ્યાપીઠમાં જેવી રીતે રહેવા અને જમવા માટે મઠ આપેલા હતા તેવી જ રીતે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર પણ વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અને અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે બરાબર અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. બરાબર, તમે વિચાર કરો કે એક જ વિદ્યાપીઠની અંદર તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. આયુર્વેદનું પણ શિક્ષણ આપવામાં આવતું, ખેતીનું પણ શિક્ષણ આપવામાં આવતું, અલગ બીજી 64 વિદ્યાઓનું શિક્ષણ છે તે આપવામાં આવતું. એટલે પહેલાં 5 મુદ્દાઓ આપણે જોઈએ
તો સૌથી પહેલાં તો તેનું સ્થાન પાકિસ્તાનની અંદર રાવલપિંડીની પશ્ચિમ બાજુ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. એ સમયે પ્રાચીન જે ગાંધાર કહી શકાય તે રાજધાનીનું શહેર હતું. એમાં શું શું શિક્ષણ આપવામાં આવતું? તો કે 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. અભ્યાસ કેવી રીતે કરવામાં આવતો? તો કે આશ્રમમાં રહીને જ, ઘરે નહીં જવાનું. 7 વર્ષ સુધી વિદ્યાર્થી આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતો અને વિદ્યાઓની અંદર તે પારંગત થઈ જાય, નિષ્ણાંત થઈ જાય, ઊંડાણપૂર્વકનું તેને જ્ઞાન મળી જાય, ત્યારબાદ જ તેને આશ્રમમાંથી ઘરે રજા આપવામાં આવતી. ભગવાન બુદ્ધના જે શિષ્ય કહી શકાય એવા જીવક કે તેઓએ આયુર્વેદનું જ્ઞાન તે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર મેળવેલું હતું. કથાની અંદર એમ કહેવામાં આવે છે કે રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી, બરાબર, આપણે જેવી રીતે આપને ખ્યાલ છે કે દશરથ રાજાના 3-4 ભાઈ દશરથ રાજાના 4 પુત્ર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તેમાં આપને રામના પુત્ર વિશે તો માહિતી છે જ, લવ અને કુશ. પરંતુ અન્ય ભાઈના પણ પુત્રો હતા. તેમાં રામના જે ભાઈ ભરત હતા તેમના પુત્રનું નામ તક્ષ હતું અને એના ઉપરથી તક્ષશિલા વિદ્યાપીઠનું નામ પડેલું છે. તે બી એક કથા છે. 7મા સૈકામાં, બરાબર, 7મા એટલે 7મી સદીની અંદર જેવી રીતે નાલંદા વિદ્યાપીઠ છે તે ભારતની અંદર 5મી થી 11મી સદી, તો તેવી જ રીતે તક્ષશિલા વિદ્યાપીઠ છે એટલે કે 7મા સૈકાની અંદર, કે બંને એક જ સમયે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ તે વિદ્યાના કેન્દ્ર તરીકે જાણીતું હતું. 8મું છે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય. આ ખૂબ જ અગત્યની બાબત છે કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. વર્તમાન પરિસ્થિતિની અંદર આપણી એક આ કરુણતા છે કે વિદ્યાર્થીને રસ શેમાં હોય અને તે અભ્યાસ શેમાં કરતો હોય. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે ડૉક્ટરનું ભણી અને શિક્ષક બની જતા હોય. ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયર બની કારખાનામાં કામ કરતા હોય. ઘણા MBA કરી અને બીજા કોઈ ક્ષેત્રની અંદર હોય. એટલે ખરેખર અભ્યાસ એનો કરેલો હોય છે અને તેનો રસ શેમાં હોય છે તે કાંઈ નક્કી જ થતું હોતું નથી. ખાસ કરીને માતા પિતા છે તે વિદ્યાર્થીને તું આ બન અથવા તો તું આ બન, આવું જ પ્રેશર છે તે અત્યારે સમયની અંદર આપણે થતું જોવા મળે છે કે વિદ્યાર્થીને જે આવડત છે તે આવડત મુજબનું શિક્ષણ આપવામાં આવતું નથી. પરંતુ પ્રાચીન વિદ્યાપીઠની અંદર, તક્ષશિલા વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીને જે બાબતમાં રસ હોય, ચિત્રની અંદર રસ હોય તો એને ચિત્રનું જ જ્ઞાન આપવામાં આવતું. ગાવાનો શોખ હોય તો તેને સંગીત વિદ્યા જ આપવામાં આવતી. તેને કોઈ માટીકામનો શોખ હોય તો તેને માટીકામની જ વિદ્યા આપવામાં આવતી. ટૂંકમાં એનો જે રસ છે, એની જે આવડત છે તે મુજબ તેનું શિક્ષણ મળતું. અને સાથે સાથે શિક્ષક પણ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા અને તેમ છતાં શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા હતા. આ ખૂબ જ બાબત અગત્યની છે કે એક તો વિદ્યાર્થીને જે રસ પ્રમાણે શિક્ષણ આપવામાં આવતું અને સાથે સાથે શિક્ષક પણ પોતાને જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો હોય તેટલા વિદ્યાર્થીઓને તે અભ્યાસ કરાવી શકતા. અને આમ છતાં લગભગ એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થી રહેતા. એટલે તે 20 વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી તે શિક્ષકની રહેતી. તેનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, તેની અંદર ગુણ, તેને દુર્ગુણો દૂર કરવા. તો 7 વર્ષની અંદર એક જ શિક્ષક પાસે 20 વિદ્યાર્થી અભ્યાસ કરે તો વિદ્યાર્થીનું સંપૂર્ણ ઘડતર તે એક શિક્ષક છે તે કરી શકતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા. એટલે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર તે સમયે જે કાંધાર પ્રદેશની જે રાજધાની હતી ત્યાંથી વારાણસીથી રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂર દૂરના જે રાજ્યો હતા તે લોકો પણ અહીં તક્ષશિલા વિદ્યાપીઠની અંદર શિક્ષણ મેળવવા માટે આવતા હતા. તો તક્ષશિલા વિદ્યાપીઠની અંદર કુલ 15 મુદ્દા છે. તેમાં આપણે 9 મુદ્દાનો અભ્યાસ કર્યો. સૌથી પહેલાં તો તેનું સ્થાન પાકિસ્તાનમાં રાવલપિંડીથી પશ્ચિમ નજીકે.
બીજો મુદ્દો કે તે ગાંધાર પ્રદેશની રાજધાની હતી. ત્રીજું, શેનું જ્ઞાન આપવાનું? તો કે 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. પાંચમું, કઈ રીતે અભ્યાસ કરવાનો? તો કે વિદ્યાર્થીઓ આશ્રમમાં રહીને જ અભ્યાસ કરવાના હતા. તે સમયના બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદનું જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત કર્યું. તક્ષશિલા વિદ્યાપીઠનું નામ તક્ષશિલા કઈ રીતે પડ્યું? તો એવી કહેવત છે કે રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી તક્ષશિલા વિદ્યાપીઠનું નામ પડ્યું. વિદ્યાર્થીઓને જે રીતે અભ્યાસ કરવો હોય, પોતાની રસ હોય, રુચિ હોય તે પ્રમાણેનો અભ્યાસ કરાવતા. શિક્ષકો પણ ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવી શકતા, તેમ છતાં 20 વિદ્યાર્થીઓની તેને કાળજી કરવાની રહેતી. વારાણસી છે, રાજગૃહ છે, મિથિલા છે, ઉજ્જૈન છે, આવા દૂર દૂરના રાજ્યોમાંથી પણ તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ત્યાં આવતા. આમ તક્ષશિલા વિદ્યાપીઠનું શિક્ષણ ક્ષેત્રે 7મા સૈકાની અંદર એક વિદ્યા કેન્દ્ર તરીકે ખૂબ જ જાણીતું સ્થળ હતું. તો શાંતિથી વિદ્યાર્થી મિત્રો 9 પોઈન્ટ છે તે વ્યવસ્થિત રીતે જોઈ લો. કુલ 15 પોઈન્ટનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ બાકીના મુદ્દાઓની અંદર ક્યાં શું નોલેજ આપવામાં આવતું હતું તે આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું. અત્યારે આ 9 મુદ્દાઓ છે તે શાંતિથી એક પોઈન્ટ વ્યવસ્થિત રીતે જોતા જાઓ. મેં તમને આગલા લેક્ચરની અંદર સમજાવેલું છે તે જ મુજબ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે પરિચય આપો તો તેની અંદર આવી રીતે આ 9 પોઈન્ટ પાડીને વ્યવસ્થિત રીતે તમારે લખવાના છે. શાંતિથી જોઈ જાઓ અને કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને અત્યારે જ પૂછી શકો છો. એકદમ અગત્યના 9 પોઈન્ટ છે. 9 પોઈન્ટ વિશે વ્યવસ્થિત રીતે સમજૂતી મેળવી લો. પહેલા પોઈન્ટની અંદર કઈ જગ્યાએ આવેલું છે, કયા રાજ્યની રાજધાની હતી, કેટલી વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું, વિદ્યાર્થી આશ્રમમાં જ રહેતા, ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે ત્યાં આયુર્વેદનું શિક્ષણ લીધું, તક્ષશિલાનું નામ કઈ રીતે પડ્યું, ક્યારે તે જાણીતું હતું, લોકો શિક્ષણની પ્રણાલી કઈ રીતની હતી, કયા રાજ્યોમાંથી શિક્ષણ મેળવવા માટે લોકો આવતા, બધી જ બાબતો વિશે અભ્યાસ કરી લો. અને કોઈ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને અત્યારે જ પૂછી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મો પોઈન્ટ છે કે વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા. તમે વિચાર કરો કે વિદ્યાપીઠની અંદર સામાન્ય નાગરિકની સાથે તે સમયના જે વારાણસી જે રાજકુમારો છે તે લોકો પણ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર જ શિક્ષણ મેળવતા. આ ઉપરાંત કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. વિચાર કરો, તક્ષશિલા વિદ્યાપીઠ કેટલી મહાન વિદ્યાપીઠ હશે, કેટલું ઉચ્ચ કોટીનું જ્ઞાન આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર પ્રાપ્ત થતું હશે. તે સમયના કૌશલના રાજા પ્રસેનજીત, કૌશલ એટલે વર્તમાન સમયની અંદર જે આપણે અયોધ્યા કહીએ છીએ તેના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની એટલે વ્યાકરણ શાસ્ત્રના ટોચના તજજ્ઞ, નિષ્ણાંત અને પ્રકાંડ પંડિત એવા પાણિની કહી શકાય. એવા પાણિની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે ચાણક્ય, તેને પણ આ તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું છે. તો આના ઉપરથી જ આપને ધ્યાનમાં આવે કે આવા મહાન શિષ્યો જે વિદ્યાપીઠના હોય તો તે તક્ષશિલા વિદ્યાપીઠ છે તે કેટલી મહાન હશે. તેના ઉપરથી જ આપને ધ્યાનમાં આવે એટલે તમને એક ગુણના પ્રશ્ન તરીકે પૂછાય, તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા મહાન લોકોએ અભ્યાસ કરેલો છે? તો પ્રસેનજીત, કૌશલ દેશના રાજા, પ્રકાંડ પંડિત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ એવા કૌટિલ્યએ તક્ષશિલા વિદ્યાપીઠમાં જ્ઞાન મેળવેલું છે, શિક્ષણ મેળવેલું છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું અને સામાન્ય વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને જ ભણતા. બરાબર.
અને ત્યારબાદ શું શું આપવામાં આવતું? તો કે વેદ, શસ્ત્રક્રિયા એટલે કે જે ઓપરેશન આપણે કરીએ છીએ, જે સર્જરી કરીએ છીએ તે, ગજવિદ્યા એટલે કે હાથીનું સંપૂર્ણ જ્ઞાન, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ, આનું શિક્ષણ આપવામાં આવતું. બરાબર. વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, તમે દરેક ક્ષેત્ર, દરેક બાબતનું જ્ઞાન તક્ષશિલા વિદ્યાપીઠની અંદર મળતું. આપણે તમને અગાઉ જ સમજાવેલું તે મુજબ વિદ્યાર્થીઓને જે રસ હોય, વિદ્યાર્થીઓને જે માહિતીની જરૂરિયાત હોય તે મુજબ શિક્ષણ આપવામાં આવતું. કોઈને ખગોળશાસ્ત્રમાં રસ હોય તો તેને ખગોળશાસ્ત્રનું આપણું જ્ઞાન, કોઈને જ્યોતિષશાસ્ત્ર હોય તો તેને તે મુજબ, કોઈને યુદ્ધમાં મહારથ હોય તો તેને યુદ્ધ વિદ્યા. ટૂંકમાં આ મુજબ જે વિદ્યાર્થીની આવડત છે, જે વિદ્યાર્થીનો રસ છે, વિદ્યાર્થીઓને જે ગમે છે તે પ્રમાણેની અલગ અલગ આપણે કીધું તે મુજબ 64 વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધેલું હતું. બરાબર. જે ભારતનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત યુગ, ગુપ્ત વંશનો કાળ, જે ભારત માટે સુવર્ણ કાળ કહેવાય, સૌથી પ્રસિદ્ધિ પામેલો કાળ કહેવાય, આવા ચંદ્રગુપ્ત મૌર્યએ પણ તક્ષશિલા વિદ્યાપીઠમાં અને ચાણક્યએ પણ તક્ષશિલા વિદ્યાપીઠમાં જ્ઞાન મેળવેલું છે. તો તેના ઉપરથી જ આપને તક્ષશિલા વિદ્યાપીઠની મહાનતા ખ્યાલ આવી શકે. 5મી સદીના શરૂઆતમાં ચીનના ફાહિયાએ આ સ્થળની મુલાકાત લીધી હતી. એટલે કે ચીનના જે નિષ્ણાત લોકો હતા તે લોકો પણ ભારતની આવી નાલંદા વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે, તેના વિશે માહિતગાર થવા માટે ભારતમાં તે પ્રવેશ મેળવતા અને સ્થળની મુલાકાત લેતા. તો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ તો 9 મુદ્દા તક્ષશિલા વિદ્યાપીઠના. સૌથી પહેલો મુદ્દો, વર્તમાન સમયમાં પાકિસ્તાન વર્તમાન સમયના પાકિસ્તાનના રાવલપિંડીના પશ્ચિમે તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી. ગાંધાર પ્રદેશની રાજધાની કહી શકાય. 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. ગુરુના આશ્રમમાં રહીને જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું. રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી તક્ષશિલા નામ પડ્યું. 7મા સૈકામાં આ વિદ્યાપીઠ ખૂબ જ જાણીતી હતી. વિદ્યાર્થીને જેમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પણ પોતાની ઈચ્છાએ ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. તેમ છતાં એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા નગરોમાંથી લોકો અહીં અભ્યાસ કરવા માટે આવતા. ત્યારબાદ આગળ જોઈએ તો વારાણસીના રાજકુમારો અહીં અભ્યાસ માટે આવતા. પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી, પાણીની, રાજનીતિજ્ઞ અને કૌટિલ્ય જેવા લોકો અહીં અભ્યાસ કરેલો છે. તક્ષશિલા ઉચ્ચ કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના લોકો છે તે ગુરુના રહીને ઘરે જ અભ્યાસ કરતા. વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ આવા અલગ અલગ 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના ગુરુ ચાણક્ય બંને અહીંથી જ શિક્ષણ મેળવેલું હતું અને ચીનના ફાહિયાએ આ સ્થળની મુલાકાત લીધેલી હતી. તો શાંતિથી વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે તમને કીધેલું છે તે મુજબ પહેલાં આ 9 મુદ્દાનો આપણે અભ્યાસ કરી લઈએ અને ત્યારબાદ બીજા 6 મુદ્દાનો અભ્યાસ કરી લઈએ. એટલે કુલ 15 મુદ્દા તે તમારે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે લખવાનું છે. તો આ પ્રશ્ન તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે. તો આ બધા જ મુદ્દાઓ છે તે વ્યવસ્થિત રીતે લખવા જોઈએ. પહેલાં 9 મુદ્દાનો અભ્યાસ કરી લો 1 મિનિટ માટે, અને કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો. શાંતિથી 1 મિનિટ માટે અભ્યાસ કરી લો. ત્યારબાદ કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ચલો, ત્યારબાદ આ બીજા 6 મુદ્દાનો અભ્યાસ કરી લો અને કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. તો
તો તમારે અગાઉ જે 2 પ્રશ્ન આપણે લખાવેલા છે તેવી જ રીતે આજે આ ત્રીજો પ્રશ્ન તક્ષશિલા વિદ્યાપીઠનો પરિચય પાકી બુકમાં એકવાર પોઈન્ટ વાઇઝ મેં સમજાવ્યું છે તે મુજબ અને રફ બુકમાં એક વખત પાકું કરીને મોઢે તમારે લખવાનું છે. જય હિન્દ, જય ભારત.